હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો આઈ હોપ બધા સારા હશો ને હેલ્ધી હશો. તો સવારમાં બધા તો ચાય નાસ્તો કરે છે, મેં તો નથી કર્યો કેમ કે મારે અત્યારે જવાનું છે મંદિરે. મારે તો રોજનું થઈ ગયું, હવે જ્યાં સુધી શ્રાદ્ધ પૂરા ના થાય ને ત્યાં સુધી રોજ મંદિરે જવું પડશે અને રોજ જઈને જલ ચડાવવાનું અને પીપળા દેવને પગે લાગવાનું. અને આપણે મીન્સ કે એવું સારું કહેવાય કે આપણે જલ ચડાવીએ પિતૃને, સારું લાગે ને તો આપણને સારા સક્સેસ કરે ને આપણને સારા ફળ આપે. સવારમાં આપણે જઈને મમ્મી કે બધા અમુક લોકો કે નહીં ધોઈને મંદિરે જવાનું, એવું કાંઈ ના હોય. હું તો મીન્સ કે નાયો ધોયો જ છું. અમે નાના છોકરા કહેવાય, અમે તને ચાલે તે એમ નામ જઈએ તો અત્યારમાં જઈને આપણે પાણી જળ ચડાવીએ ને એમને મોક્ષ મળે, એમને શાંતિ મળે. જળ ચડાવ્યું છે તો એમને એમ સારું લાગે. તો આપણને છે ને આપ લાઈફમાં સારું કરિયરમાં મીન્સ કે સપોર્ટ કરે ને આપણને જે નડતું હોય એ બધું નડતર આપણું દૂર કરી દે ને. એટલે તો સરમાં એટલો મસ્તીનો તડકો છે ને કે મારે આ ખંભાનો આડો લઈને મારે વિડીયો બનાવવો પડે કેમ કે મને તડકો આવે ને મને મોઢા પર આમ રિફ્લેક્શન પડે, આમ થાય ને તો ન મજા આવે. તડકો મોઢા પર પડે ને તો મને આંખમાં. અને અત્યારે સવારમાં કેવું થયું તમને ખબર? કહીશ, હું બ્રશ કરવા ગયો હતો ને તો ફેસવોશથી મોઢું ધોઈને તો આ આંખમાં મારે ફેસવોશ જતું રહ્યું છે ને તો મારે એટલી આંખ બળે છે ને તમે વાત જ જવા દો. અને એના અંદર બરફ લગાવ્યું, બરફવાળું ઠંડુ પાણી નાખ્યું તોય આંખું બળે છે મારી. બહુ એટલે બહુ આંખ બળે. અંદર ફેસવોશ જતું રહ્યું અને ફેસવોશ તો ઓલું કેમિકલવાળું હોય એટલે અંદર કાખમાં જાય એટલે ચચરે જ ને. તો મમ્મી કહે છે કે કંઈ વધારે થઈને પહેલાં છે ને આપણે કંઈક કરીએ દવા. મીન્સ કે મેં કીધું આને થોડી દવા કરવાની હોય મમ્મી, કે હોસ્પિટલ છે આનું થોડી દવા કરવાની. તો મેં ઠંડુ પાણી નાખ્યું ને તો અત્યારે થોડુંક રાહત છે કેમ કે મને અંદર બળતું હતું. અત્યારે જો એમ લાલ લાલ થઈ ગઈ હશે. તો હાલો આપણે મંદિરે જઈ આવીએ ને દર્શન કરતા હોય ને તમને કરાવીએ દર્શન. તો ગાઈસ આ રસ્તો જે છે ને આ રસ્તો એ સીધો નદીમાં જાય. તો આ રસ્તો મને લાગે સ્પેશિયલ નદીમાં જવા માટે બનાવ્યો છે. તો અહીંયા બધા ચાલે હાલે બધું આ બધું આવો રસ્તો છે ને અહીંયા નદીમાં આ કેવું કે જો આમ સીધી નદી જાય છે આમ અને આ રસ્તો જ્યાં જાય ને તો આમ આડી નદી જાય છે. રસ્તો તો છે બટ જ્યારે પાણી ના હોય ને ચોમાસું ના હોય ને ત્યારે આ રસ્તો મસ્તીનો દેખાય. બટ અત્યારે પાણી ભરાઈ જાય ને એટલે આ રસ્તો કંઈ નથી દેખાતો કેમ કે આડી નદી છે ને અહીંયા પાણી નથી ભરાતું ને અહીંયા કાંઈ નથી. પણ આ રસ્તો આવો છે. હાલ આપણે અહીંથી જ જઈએ કેમ કે નદીમાંથી થોડી જવાય યાર. પણ નદીમાંથી ડૂબી ગયા તો આપણે શું કરવાનું પછી? તો અહીંથી રસ્તો જઈએ છીએ. મસ્તીનું આજ વાતાવરણ છે ને તડકો કેવો મસ્તી નીકળે છે. મહાદેવના દર્શન તો કરી લીધા છે બટ હવે છે ને કેવું કે આપણે જે જલ ચડાવીએ ને મહાદેવને, આ જલ ચડાવીએ ને તો એ જલની ડોલ છે ને એ ખાલી થઈ ગઈ છે. તો એ જલને આપણે ભરીને આપણે પાછી ડોલ ભરી આવીએ પછી મૂકી દઈએ. તો ભલે કોઈ બી દર્શન કરવા આવે તો એ અહીંથી લઈ લે. આપણે કેવું કે અહીંથી લઈને જલ ચડાવ્યું. અમુક લોકો કોઈ મીન્સ કે કળશ લઈને ન આવ્યો હોય એ અહીંથી અમારે એવી સુવિધા ઘણી કે જે ઘરેથી કળશ લઈને ના આવ્યો એમની માટે અહીં જલ અવેલેબલ છે. હું નથી લઈને, હું તો અહીંથી આવીને મહાદેવને ચડાવું, પીપળા દેવને ચડાવું, બધા અહીંથી હું લઈ જાઉં. તો મેં પૂરો કર્યું છે. તો હું તો અમુક વાર જ્યારે મંદિરે આવું જ્યારે ડોલમાં પાણી ના હોય ને ત્યારે હું ભરી નાખું. હાલ આપણે ભરી લઈએ અને મૂકી દઈએ ડોલને. તો કોઈ બી મીન્સ કે આવે તો એમને જલ ચડાવવામાં પ્રોબ્લેમ ના થાય. ભરી મૂકી દેવી તો પછી શું પ્રોબ્લેમ? હાલ આપણે ભરી નાખીએ. કેટલા બધા કબૂતર આવ્યા જો. તો આપણે અહીંયા જળની ડોલ ભરી લીધી છે ને હવે જઈએ અંદર મંદિરમાં મૂકી દેવી પછી આપણે હવે જઈએ ઘરે. તો અત્યારે અહીંયા આવ્યો છું ને તો કેવું ગાઈશ કે એમ થાય કે આવ્યો છું તે પગ દર્શન કરીને તરત જતું રહેવું ન સારું લાગે. તો હું ઘડીક આમ મસ્ત મહાદેવના
ઓલામાં બેઠો છું મસ્ત. બેઠો છું તો આમ જો કેવું મસ્તીનું આજ વાતાવરણ છે. જો તો ગાઈસ આપણે મંદિરે આવીએ ને દર્શન કરવા, તો દર્શન કરીને થોડીક વાર તો અહીંયા બેસવાનું જ, કેમ કે ત્યાંની જે ધાર્મિકતા, જે પોઝિટિવિટી, જે વાઇબ્સ આવતી હોય ને એટલી મસ્ત લાગે ને. મંદિરને એકદમ ટચ, એકદમ જો મંદિર છે ને મંદિરને એકદમ અડીને બેહવું એટલે એટલું સારું લાગે ને, એટલું મસ્ત લાગે ને દિલને એકદમ, કે એમ થઈ જાય કે બધા દિલની ઈચ્છાઓ અરમાનો બધાય પૂરા થઈ ગયા. તો બહુ સારું લાગે ગાઈસ. અને હું એક જ વસ્તુ વિચાર કરું છું કે મારા 1 મિલિયન સબસ્ક્રાઈબર કેદી થાય. તમે બધા લવ એન્ડ સપોર્ટ આપતા રહો તો 1 મિલિયન સબસ્ક્રાઈબર જલ્દી થઈ જાય. તો અહીંયા બહુ એટલે બહુ મસ્ત પવન આવે, ઠંડો અને એટલી મસ્ત મીન્સ કે વાઇબ્સ અહીંથી નીકળે ને એટલી એકદમ પોઝિટિવ, એકદમ બહુ મજા આવે. અને હું મંદિરે આવું ને એટલે ઘણી વાર બેસું અહીંયા. આમ ત્યાં ઓલી બાજુ બાકડા છે બેસવાના, તો અહીંયા બેસું તો ઘણી વાર બધી કોઈક બધા હોય તેમની યારે વાતું કરું, માતા પછી અહીંના જે પૂજારી છે એમની સાથે વાતું કરું, બહુ બધી વાતું કરીએ, બેહીએ, હસી મજાક કરીએ. બટ આજે કોઈ નથી એટલે હું એકલો અહીં મસ્ત મંદિરના પાછળ મસ્ત ટેકો દઈને બેઠો છું. અને આ મંદિર આઈ થિંક કેટલું 200 વર્ષ જૂનું આ જગ્યા છે. મહાદેવની સ્થાપના કરેલી છે 200 વર્ષ જૂની. આ જગ્યા અહીંયા જ મહાદેવની 200 વર્ષ પહેલાં સ્થાપના કરેલી છે. 200 વર્ષ જૂના મહાદેવનું મંદિર છે, બિલેશ્વર મહાદેવ મંદિર. બિલેશ્વર મહાદેવ છે. જો હું અત્યારે બેઠો ને તો બધા કબૂતર ભાગી ગયા મારો અવાજ સાંભળીને. તો આપણે મહાદેવની રજા લઈને નીકળી ગયા છીએ ઘરે. એટલે હું મહાદેવના મંદિરે જાઉં તો એક જ વસ્તુ માગું કે એમ હવનું સારું કરજે મહાદેવ. અને શરૂઆત મારા સબસ્ક્રાઈબરથી, એટલે મારી કોમેડી હાઉસ ચેનલના ઓડિયન્સથી ચાલુ કરજે. એટલે એમનું સારું કરજો પહેલાં, કેમ કે એ મને સબસ્ક્રાઈબ કરે છે ને મારી વ્યૂઝ એટલે મારા વિડીયોઝ જોવે છે ને એમાં લાઇક કરે છે. એટલે તો હું મહાદેવના મંદિરે જાઉં ને એટલે એ પહેલાં જોઉં કે મારી ઓડિયન્સનું સારું કરજો, કેમ કે મારા વિડીયોઝ જોવે છે ને મને બહુ એટલે સારા ઓલા કરે. તો હું મહાદેવના મંદિરે જઈને પહેલાં એ ઓલી ઈચ્છા માંગું. બાકી મારી હાટું કોઈ ઈચ્છા નથી માંગતો, કેમ કે મારી ઈચ્છા તમે બધાય છો. કેમ કે મને એટલું ઓલું મળ્યું ને, મારા 60,000 સબસ્ક્રાઈબર થઈ ગયા, તો મારી એ જ ઈચ્છા હતી કે મારા સબસ્ક્રાઈબર વધી જાય, મને વ્યૂઝ સારી આવે. એટલે મારી ઈચ્છા મહાદેવ પૂરી કરી દીધી. હવે હું તમારી બધા માટે ઈચ્છા માગું છું કે મારા ઓડિયન્સનું સારું કરજો. એમ સ્ટાર્ટિંગ મારી ઓડિયન્સથી કરજો, હાઉનું સારું કરજો પણ સ્ટાર્ટિંગ મારી ઓડિયન્સથી કરજો. તો હવે આપણે જઈએ ઘર બાજુ, અને ભૂખ લાગી છે ને ચાય નાસ્તો કરી લઈ. ભૂખ ઘરે જઈને પછી ઘડીક ટીવી જોઈએ, અને બિગ બોસ 18 ચાલુ થવાનું છે ને એની બહુ એક્સાઇટમેન્ટ છે. તો હાલો ફટાફટ આપણે ઘરે જઈએ. તો ગાઈસ જ્યારનો હું મંદિરેથી આવ્યો ને, તો મંદિરેથી આવ્યો એ ભેગો પાછો બેડરૂમમાં ગરી ગયો, પથારી કરીને પાછો સૂઈ ગયો. કેમ કે મંદિરેથી જઈને એવી તબિયત બગડી ગઈ છે ને વાત જ તમે જોજો. તો એટલે હું તો જ છું. અત્યારે વાગી ગયા છે 2, મેં હવાનો કાંઈ ખાધું નથી. મંદિરેથી આવીને સીધો સૂઈ ગયો. તો મમ્મી ક્યારના ફોર્સ કરે છે કે તારી માટે દાળ ભાત બને. એમને તો બનાવ્યું છે ઘી હોળાનું શાક, રોટલી ને બધું બનાવ્યું. તો મારી માટે દાળ ભાત બનાવ્યા. તો મેં કીધું મને ભૂખ નથી લાગી, તો મેં કીધું સુવા દો મને ઘડીક. તો એસી ચાલુ કરીને સૂતો હતો, તો એમને એસી બંધ કરાવી, કેમ કે બીમાર હોય તો એસી ના કરે. પછી પંખો ચાલુ કર્યો, તો પંખો મેં કર્યો. વિચાર કર્યું કે હવે ઘડીક બહાર જાઉં, આંટો મારું. તો મમ્મી કે અત્યારે ક્યાંય નથી જો, બહાર વરસાદ ચાલુ છે, વધારે તને તબિયત બગડશે. વરસાદ ચાલુ ને પલ્લીસ તો વધારે ચાલુ થાય. એટલે મને અત્યારે અહીંયા મૂંઝામણ જેવું થાય. હું આવ્યો ને 9 વાગે મંદિરથી આવ્યો ને ત્યારનો સૂતો જ છું. હજુ માથું દુખાય છે અને બધું બોડી પેઇન થાય છે. ને મેં રસ્તામાં એવું કહી દીધું ને ગાઈસ કે હાલો ખાવા, એવો એ રસ્તો સારો નહોતો ને એ ટાઈમ પર ઓલું થઈ ગયું લાગે. એટલે એ મેં રસ્તા પર આપણે કોઈ દિવસ જતા હોય તો હાલો ના કહેવાય, કે હાલો ખાઓ ખાઈ લો એવું ના કહેવાય કોઈ દિવસ રસ્તા. પણ મેં કહી દીધું મારું ત્યારનું માથું ચડે ને તબિયત ખરાબ છે. તો મમ્મી કે હાલ હોસ્પિટલ. તો હોસ્પિટલ પછી મારા નાનીને ફોન કર્યો, તો કે રસ્તા પર બેઠો કે નજર લાગ્યું હોય કંઈક એવું બધું હોય તો નજર ઉતારી. પછી નજર ઉતારીને પછી થોડુંક સારું લાગ્યું ને એવું બધું, તો દવાખાને આઈ થિંક સાંજે લઈ જશે. તો અત્યારે તો હોસ્પિટલ્સ બધા બંધ હોય, બપોર હોય ને 2 વાગે કોઈ ના હોય. સાંજે જાઉં. અત્યારે થોડું ઘણું મને સારું ફીલ થાય છે નજર ઉતારી પછી. તો ગાઈસ હવે ઘડીક છે ને મમ્મી દાળ ભાત બનાવે છે, તો થોડાક દાળ ભાત આપી જાય. મેં કીધું અહીં આપી જાવ, નકર મારે તો ઊભું નથી. મમ્મી કે આપી જાઉં, તો આપી જાય. થોડાક ઘણા દાળ ભાત ખાવું, છાશ પીવાની ઈચ્છા થઈ. જો છાશ ના પીવી ને તો આપણું પેટ મારું તો નથી ભરાતું. છાશ તો જોઈએ. તો અત્યારે મમ્મી કે અત્યારે છાશ નથી પીવાની. તો મેં કીધું તો મારે ખાવું નથી. તો મેં કીધું થોડો ઘૂંટડી છાશ આપજો ને ખાઈને પી. છાશ તો જોઈએ ગાઈસ, એવી હેબિટ થઈ ગઈ છાશ તો. તો છાશ પીને ખાઈને પછી પાછા સૂઈ જાઉં. તો ઘડીક મેં કીધું હાલને ઘડીક વિચાર કરું, મોબાઈલ જોઉં ઘડીક. તો મમ્મી ના પાડે, મોબાઈલ લઈ ગયા હતા. મોબાઈલ નથી જોવાનો, સૂઈ જા. પછી મેં કીધું મારે વ્લોગ બનાવે એટલે મોબાઈલ લઈને. એટલે મમ્મી તો આમ વ્લોગ બનાવવાને બહાને ફોન લઈ આવ્યો છો, ઘડીક ફોન જોઈશ આરામથી. પછી કેટલું પછી હું કરું, માથું મારું દુખવા માંડ્યું છે.
હોઈને મારી કેડ રહી ગઈ. તો આજે એવું થઈ ગયું તબિયત, પહેલી વાર એવું થયું તબિયત બગડી ગઈ મારી મંદિરેથી આવી ભેગું. તો કહીશ તમે બધા ધ્યાન રાખો ને, રસ્તામાં જાઓ ને ત્યારે હાલો ખાઈ લો એવું નહીં બોલવાનું. તો આજે આખો દિવસ છે ને મેં હુવામાં જ કાઢ્યો છે, કેમ કે તબિયત બરાબર નથી, તમને મારા અવાજ ઉપરથી ખબર પડતી હશે. તો હમણાં ગયા હતા અમે ક્લિનિકમાં, અહીંયાથી દવા લઈને આવ્યા, પછી મેં જમી લીધું. મેં કીધું બપોરે તો દાળ ભાત ખાધા જ હતા, પાછા મેં કીધું મને પાછા દાળ ભાત બનાવી દો, પાછા થોડાક મારી માટે દાળ ભાત બને. તો જમી લીધું ને બધા સૂઈ ગયા ને હવે હું હોવાની તૈયારી કરું જ છું. તો દવા ખાઈ લીધી. હવે મેં કીધું વિચારું કે દૂધ પીવું ના પીવું, દૂધ પીવું ના પીવું, કેમ કે મને દવા ખાઉં ને એટલે વોમિટિંગ જેવું ઉછાળ મારે છે. ગમે કેટલી વાર મને ઓલું કરું ને પાણી પીવું ને ગમે તેટલી વાર તો ઉછાળ મારે, એટલે મેં કીધું દૂધ નથી પીવું આજે. તો છે ને ગાઈસ એવું વાયરો ચાલે છે, તબિયત બગડે. અત્યારે થોડુંક સારું લાગે છે, મેં દવા લઈને આવ્યા ને એટલા માટે. જમી લીધું ને બધા સૂઈ ગયા. અત્યારે આ ડેટકુ ભાઈ આવ્યા છે રાતે. અત્યારે ચોમાસું જેવું ચાલે ને એટલે આ ડેટકા ભાઈ આવે. આ બધા બહુ બધા મીન્સ કે આવે. આને ખબર નહીં આંખ્યું હોય કે ના, સમજો કેટલો દોડ ભાગ સમજો. તો ચોમાસામાં આવું બધું જીવજંતુ આયા જ કરતું એમ સમજો. અમારા ઘરમાં તો આનાથી આ તો કંઈ નથી. મોટા બોલો, એટલા મોટા ગાય છે, એવા આવે ને તો આપણે બી જાય બોલો એવા. તો આજનો મારો વિડીયો અહીંયા જેન કરું છું. તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ ને જય દ્વારકાધીશ.